શુક્રાણા અદા કરવા માટે પ્રેમથી બોલીશું શ્રી રાજશ્યામાજી. શુક્રાણાની વિતક ચાલે છે ને, તો ફરીથી પ્રેમથી બોલીશું શ્રી રાજશ્યામાજી. चर्चा आरंभ होत है, सुनो साथ चित्त दई, भजो राज श्यामा से प्राणना, सखी जीवन અમારું. श्री महामती कहे साथजी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत. એ માઝ જે મોમિન देखही, सब पांचो दिन के होए वारस बेटे बाप के, सब मता आया इन पे, सब मता आया इन पे. એ માઝ જે મોમિન देखही. પરમ સુંદર સાજી. એ માજ જે મોમીન દેખી. આપ ધામધની શ્રી રાજશ્યામાજી વે યુગલ સ્વરૂપ લાલદાસજીના ધામ દિલની અંદર બિરાજમાન થઈ અને આપણને શુક્રાણાની આકોટ શુક્રાણાની બીતક સમજાઈ રહ્યા છે કે સખી સદૈવ ધનીના શુક્રાણામાં રહેજો. અને એની અંદર કહી રહ્યા છે કે આ સંસારમાં નથી બધા ચમત્કાર કરતા, કોઈ કબૂતર કાઢે, કોઈ કંકુ પાડે, કોઈ કઈ ચમત્કાર કરે, કોઈ ચમત્કાર પડે, પણ આ સંસારમાં સૌથી મોટો ચમત્કાર કોઈએ કર્યો નહીં ને કોઈએ આજ દિન સુધી કરશે ને એ કયો છે ખબર છે? પરમાત્મા આ સંસારની અંદર 5 દિવસની લીલા અલગ અલગ તનોમાં બેસીને કરીને અગર એ કોઈને સમજ પડી જાય, આનાથી મોટો કોઈ ચમત્કાર નહીં. એટલે કે છે એ 5 દિન કે આજ દિન સુધી કોઈને સંસારમાં એ ના ખબર પડી કે ભાઈ આ તનમાં અક્ષરાતીત પૂરણ બ્રહ્મ લીલા કરી ચૂક્યા, યા તો આ તનની અંદર લીલા કરી રહ્યા છે. જેને સમજ પડી જાય એના માટે તો સૌથી મોટો ચમત્કાર કહેવાય ને સુંદરસાજી. કોઈ આનાથી મોટો ચમત્કાર હોઈ શકે કે જે સબ પાંચો દિન કે 5 દિન કે આપણે સૌથી મોટો ચમત્કાર જોયો ને, આપણને પહેલા દિવસનો ચમત્કાર ખબર પડી, બીજા દિવસનો, ત્રીજા દિવસનો, 5 દિવસની લીલા. અને આજે તો 6ઠા દિવસની ખબર છે. હોય વારસ બેટે બાપ કે, વારસ બેટે બાપ કે આપણે બધા પ્રાણનાથજીના સીધી લીટીના વારસદાર નહીં, આપોઆપ નામ ચડી જાય. સુંદર સાજી તો કે છે જેવી પ્રાણનાથની જેટલી પ્રોપર્ટી મિલકત હતી ને એ બધાના વારસદાર 6ઠા દિવસમાં આપણને બનાવી દીધા. કેવી રીતના? આજે પૂછો જો પહેલા દિવસની લીલા કોની? તો કે અમારી. બીજા દિવસની લીલા કોની? તો કે અમારી. આરબવારી લીલા કોની? તો કે અમારી. સુંદર સાજી સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજીની લીલા કોની બુધાભાઈ? તો કે અમારી લીલા. પ્રાણનાથજી તો કે અમારા. પરમધામ તો કે વારસદાર થઈ ગયા ને આપણે બધા. સુંદરજી 7, 12, 8 બધા ઉતારામ બચ્ચો કાકા બધી રાજજી આપણા નામથી કરી દીધી ને અમૃત કાચી. ઝાડ કાકાને કહેજો એક વિઘુમંડો મેં કરી આલો છે. રાજજીએ બધું જ આપણા નામથી કરી દીધું. સબ મતા આયા ઇન પે, સબ મતા 5 દિવસનું જ્ઞાન આજે આપણને ખબર છે.
આપણે હર વખત કહીએ છીએ ને કે ભાઈ એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં ખબર નહીં, એ આપણને ખબર છે. સો જાહિર કરત અને હે એ છઠ્ઠા દિવસની લીલામાં 5 દિવસની લીલાને જાહેર કરશે, સાથે સાથે પરમ ધામને બી જાહેર કરશે. કરને કો પહેચાન તાકી એક પરમાત્માની પહેચાન આખા સંસાર ન થઈ જાય. પહેલે મોમિન ઈમાન અને લ્યાએ પહેલા મારી પરમધામની આત્માઓ મારી ઓળખાણ કરીને મારી પર વિશ્વાસ લાવશે. પીછે સબ ખલક સુને કાન પછી તો જીવ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ બી ચરણોમાં આવી જશે. મોહમ્મદ કે માજજે એ મોહમ્મદ સિંહ પ્રાણનાથજીના 5 દિવસની લીલાના ચમત્કાર સો જાને એક ઇસ્લામ સુંદર સાતને ખબર હશે. બાતુન મોમિન જાનહી બાતુની લીલા બી એમને ખબર હશે. और जाहिर खलक आम બાકી તો દુનિયાને તો જાહેરી ખબર હશે. कई काफरो गुलबा किया દજ્જાલ માયા શેતાન ઘણા બધા મનુષ્યની અંદર બેસી અને મારો વિરોધ કર્યો. ગુલબાકિયા એટલે વિરોધ કરે છે આ વાણીને પ્રાણનાથજીનો. माने नहीं पैगाम પરમાત્માએ 5 દિવસ લીલા કરી આ સંસારમાં. એ નિષ્કલંક કલ્કી અવતાર આવી ગયા, એની વાણી અને એની લીલાને માનતા નહીં. तीन सबो के सिर भान के એ બધાને શું કરવામાં આવશે? શિર ભાગવામાં આવશે, એમના અહંકાર તોડવામાં આવશે. જેમ ઔરંગઝેબનું તોડી નાખ્યું ને અહંકાર, એવી રીતના બધાના અહંકાર તોડવામાં આવશે. ल्याया जाहिर इस्लाम અને જાહેરી રીતના એ પકડીને રાજ્યના ચરણોમાં આવવું પડશે. जो मिल्या जिन बात सो પ્રાણનાથજી કે મને જો જેવી રીતના મળે છે. કોઈ એમ કે અમને વ્રજવાળો કનૈયો બહુ વાલો છે, તું એને વ્રજવાળો બનીને મળું છું. કોઈ ના કે રાસવાળો મને ગમે છે, તો રાસવાળો બનીને મળું છું. કોઈ કે ના અમને તો આરબવાળું સ્વરૂપ પસંદ છે, તો આરબવાળું મળું છું. કોઈને હકી સ્વરૂપ કે ધનીસિંહ દેવચંદ્રજીને મળવું હોય તો એવી, અને કોઈને મૂલ મિલાવવાળા સ્વરૂપના દર્શન કરવા હોય તો મૂલ મિલાવવાળો બનીને મળું છું. જે મને જેવા ભાવથી જોવો છે એ કહેજે 300 मिले तीन वीद એનું મેં એવી રીતના કોઈ મોત બનીને મળવા હોય તો મોત બનીને મળું છું કે છે. માસી પૂતના આવી હતી ને મોત બનીને, તો કે છે તું મોત બનીને મળું છું. अंदर मेहर जाहिर कहर આ બહુ સુંદર સાજી જોડ છે. અંદર મેહેર જાહેર કેહેર. જાહેરમાં દુનિયાવાળાને એવું લાગે કે આ તો બહુ દુઃખી છે, લોકો નિંદા કરે છે ને આમ ને તેમ લાગે કે ભાઈ આ તો કેહેર થઈ રહી છે, પણ અંદર મેહેર થઈ રહી હોય. હે ને સુંદર સાજી? જેમ નાળિયેર હે ને ઉપરનું પડ એનું કેટલું કઠણ હોય પણ અંદર કેટલું કોમલ ન જલ હોય, મીઠું કે છે. એવી રીતના આપણને એવું લાગે કે લાલદાસજીના જહાજ ડુબાડીને કેહેર કરી, માવજીભાઈને થપ્પડ મારીને કેહેર કરી, સુંદર સાથના ઘર બહાર છોડાવીને કેહેર કરીને. કેહેર નથી, એ શું હતી? પણ એમના પર થાય તો હારી લાગે ને આપણા પર થાય તો આપણને કેહેર લાગે ને. બીજા પર થાય તો હા હારી સુંદરતાજી કે છે. પણ આ છે ને અંદર મહેર છે, જાહેરમાં દુનિયાને કેહેર લાગે છે. ए भाई मोहम्मद की सीध આ પ્રાણનાથજીની સિદ્ધિ છે. મેં આ નહીં કહેતા કોઈ રિદ્ધિ સિદ્ધિ હાંસલ કરે છે, તો કે ભાઈ પ્રાણનાથજીની સિદ્ધિ કઈ, એમને શું હાંસલ કર્યું? પ્રાણનાથજી કોઈને મળવાના હોય તો શું કરે? તો બહારથી કહેર લાગે, અંદરથી મેહેર લાગે. સમજી લો કે એ પ્રાણનાથજીની સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ તમારી પર વરસી રહી છે. नबी की नबूबत એ નબીની નબુબત એટલે એ પરમાત્મા આ સંસારની અંદર કયા તનમાં બેસીને લીલા કરે છે એને નબુબત કહેવાય. बैठे जानी नाकी કયા તનમાં બેસીને લીલા કરે છે કોઈ જાણતું નહીં. એ સંસારમાં કોનું તન પસંદ કરે, ક્યાં જઈને લીલા કરે છે? આજ બી ઘણા બધા તનોની અંદર એ ધની લીલા કરી રહ્યા છે. तो ये लड़ने को सामे खड़े ખબર ના પડી એટલે દુનિયાવાળા લડવા તૈયાર થઈ ગયા. નહીતર ખબર પડે કે આ તનમાં અક્ષરાતીત પૂરન બ્રહ્મ અલ્લાહ તાલા લીલા કરે, કોઈ લડવા આવો? હવે
ભાઈ મનુષ્યનું તન જોવો છે એટલે દુનિયાવાળા લડવા માટે, વિરોધ કરવા માટે, નિંદા કરવા માટે સામે થાય છે. આકીન ન આયા જીન કે જે એક શરીર જાણે છે, મનુષ્યનું તન જાણે છે, એને કેવી રીતના યકીન આવા. આજ બી આપણા પનામી સમાજની અંદર પ્રાણનાથજીના દેવચંદ્રજીના શિષ્ય માને છે, કેશવ ઠાકોરનો દીકરો માને છે, અને સુંદર સાજી કે છત્રસાલજીના ગુરુ માને છે ને, એને યકીન ક્યારેય ધની પર નહીં લાવે. તમે એક વ્યક્તિ સમજો છો તો કેવી રીતના પરમાત્મા પર વિશ્વાસ આવે? એ તો અક્ષરાતીત પૂરણ બ્રહ્મ છે. જબ બોયે આયે ઇસ્લામ કી પણ જ્યારે ચર્ચા સાંભળે ને આ વતનની ખુશ્બુ, અચ્છા આ તો મારા ધની સિવાય કોઈ ના બોલી શકે. હા, એ મૂલ મિલાવવાની મીઠા છે, આ વાણીમાં એની ખુશ્બુ છે. વોહી આયે બિચરી અને જેને ખુશ્બુ અચ્છા ધનીના ચરણમાં, કા તો મારો વાલો છે, મારો પ્રીતમ છે, મનુષ્યના તનમાં બેસીને લીલા કરે છે. તિનકી નસ્લ જો બડી એક નસલ બડી સુંદર છે. તમે જુઓ 1100 વર્ષ પહેલા એક મોહમ્મદ આયા, રાજજી બેટા, 60 દેશોને ઇસ્લામ બનાવી દીધા. અને આજથી 400 વર્ષ પૂર્વે એક દેવચંદ્રજી આયા, આજે 1 કરોડ તારતમ લઈને સુંદર સાથ બની ગયા. નસલ बढ़ती गई, તાએ બઢતા ગયા આકીન યકીન बढ़ता ગયા, સુંદર સાથ વધતા રહ્યા, ચરણોમાં આવતા રહ્યા. બઢતે બઢતે બઢ્યા બસ સુંદર સાથ बढ़ता ગયા. આમ આયે બિચરી આમ ખલક જીવ સૃષ્ટિ બી પ્રાણનાથજીના ચરણોમાં પોતાના માતાજી ભગવાન અને ગુરુને છોડીને આવવા લાગ્યા. તેહી મોહમ્મદ કે વાસ્તે એક પ્રાણનાથજી માટે અહીંયા જેટલા બી સુંદર સાથ બેઠા છે ને, બતાવો જગદીશચંદ્ર આહુજાનો જાગણી અભિયાનનો કોણે વિરોધ નહીં કર્યો? આપણે બધા જમ કરીને વિરોધ કરવા વાળા સુંદર સાજી, હે ને? કે જેને પ્રાણનાથજીનો આ વાણીનો વિરોધ કર્યો કે એ કેવો આહુજા ગુરુઓને છોડાવે છે, કૃષ્ણને છોડાવે, એવા આહુજન મને આ મિસ્ત્રી જ મને કહેતા હતા. મારે તો સરકારનો ફોટો હતો ને કેલેન્ડરની અંદર, કે આ ટકલો થોડી રાજજી છે, કે આના કરતા તમારા કૃષ્ણ ચેલા મસ્ત લાગે કે. સુંદર સાજી જે જમ કરીને વિરોધ કરવા વાળા કે છે, લડે કાફરો સે લે આકીન એ વિરોધ કરવા વાળા જ પ્રાણનાથજીના ચરણોમાં આવીને વિશ્વાસ કરીને ઓર દુનિયા જોડે, કાફરો જોડે લડવા લાગ્યા કે ના એ હાચા હતા. આપણા બધા જોડે આ ઘટના બની છે ને, આજે આપણને લાગે કે ના એ સાચું કહેતા હતા, મહારાજો ને ગાદીપતિઓ ખોટું કહેતા હતા આપણને. તો વિરોધ કરવા વાળા જ આવી ગયા અને એના ચરણોમાં આવીને એનો પ્રચાર કરવા લાગ્યા. 1100 સાલ લો 1100 વર્ષ પહેલા સંસારમાં કુરાન આવ્યું. બડા દિન ઇસ્લામ છે ને, એક મોહમ્મદ સાહેબ આયા અને કેટલો બધો ઇસ્લામ ધર્મનો વધારો થયો. કિયા થા વાયદા 300 અને એ 1100 વર્ષ પહેલા વાયદો શું કર્યો તો? હક ફેર આવેંગે તીન કુરાનમાં ટામ બે પરમાત્મા અલ્લાહ તાલા ઇમામ મહેદી પ્રાણનાથજી ફરીથી આ સંસારમાં આવવાના છે. તો પૂછો જો ફેર આएंगे તો કુરાન વાળાને પૂછો પહેલા આવી ગયા? તો કે એ તો ખબર જ નહીં. આપણને ખબર છે કે પહેલા વ્રજરાસમાં આવી ગયા છે, ઈ જ ફરી આવવાના છે. મેરી તીન સુરત કો પ્રાણનાથજી કે આ સંસાર એટલો દુષ્ટ પાપી છે, એમાં કલયુગ ચાલે છે. કોઈની પર વિશ્વાસ ના કરતા, કોઈ ગમે તેટલો મોટો ગાદીપતિ બી કેમ ના હોય, ગમે તેની કંઠી પહેરી ના હોય. સુંદરસાજી એટલે છે ને દ્વાપર યુગનો પ્રસંગ છે. ગુરુ દ્રોણ છે ને જ્યારે અશ્વત્થામાં મરાયો તો ઈ વખતે ભીષ્મ, અર્જુન, એમનો સૌથી વધારે દ્રોણ ગુરુના પ્રિય અર્જુન હતા અને ભગવાન બી એ વખતે હાજર હતા રણભૂમિની અંદર. પણ અશ્વત્થામાં નર મરાયો છે કે હાથી મરાયો છે ને, એ ગુરુ દ્રોણે કોની પર વિશ્વાસ કર્યો? ધર્મરાજા યુધિષ્ઠિર પર. આખી આટલી 1800ની સેના છે ને, ભગવાન કરતા વધારે વિશ્વાસ છે યુધિષ્ઠિર પર, નહીં તો ભગવાનને જઈને ના પૂછો. અને એ જ યુધિષ્ઠિરે પોતાના ગુરુ જોડે ચીટિંગ કરી દીધું. એ શું કહેવા માંગે છે કે જો દ્વાપર યુગમાં યુધિષ્ઠિર જો જૂઠું બોલતા હોય, પોતાના ગુરુના જૂઠું કહેતા હોય, તો આજનો મનુષ્ય વિશ્વાસ કરાય કોઈની પર? ચૂંટણીમાં એમ ક્યાંક ઉભા રહેજો, વોટ અમે આલીશું, રાતોરાત ફરી જાય.
હે ને? એટલે કોઈની પર વિશ્વાસ કરતા નહીં કે જે પહચાનિયો અબ બસ તુમ તૈન જ જન પર વિશ્વાસ રાખજો તમે આ સંસારમાં. તૈન કન મેરી 3 સુરત, જે બસરી, મલકી અને હકી, આ 3 સુરતે જે જ્ઞાન આપ્યું છે ને એના જ જ્ઞાન પર વિશ્વાસ લાવજો. બાકીના કોઈના જ્ઞાન પર વિશ્વાસ લાવતા જો આટલી સમજ પડી જાય તો સમાજમાં ભાગવત કથાઓ ના ચાલે. બતાવો, ભાગવત બસરી સુરતે આલ્યું, મલકી સુરતે આલ્યું, હકી સુરતે આલ્યું? કોણે ભાગવત આલ્યું? પણ કાશ આ કોટ શુક્રાણાની બીતક પડે. બસરી મલકી છે ને? હકી કેમ બસરી, મલકી ને હકી આ 3 સુરત પર વિશ્વાસ કેમ કરજો કે દે? તુમે દિખાવે હમ અને એ હું સ્વયં મારી 3 સુરત છે, હું છું. હમ એટલે હું પોતે છું, એને તમે ઇન્સાન ના ગણતા. મોહમ્મદ સાહેબને વ્યક્તિ ગણવાની ક્યારેય ભૂલ ના કરી દેતા. સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજીને એક ઇન્સાન ગણવાની ક્યારેય ભૂલ ના કરતા. અને પ્રાણનાથજીને કોઈ વ્યક્તિ ગણવાની ભૂલ ના કરતા. હમ મેં છું એ તો સ્વયં એ તઈને મતલબ મેં લીલા કરી છે. એ પહોંચે નજીક ખુદાઈ કે તૈન જ પરમધામમાં જઈને આવ્યા છે, એના સિવાય કોઈ પરમધામમાં ગયું નહીં. નજીક ખુદાઈ કેટલે આ 3 સુરત મૂલ મિલામાં ગઈ છે. તિત કાહુ કી નાગમ બાકી એના સિવાય કોઈ પરમધામમાં જઈને આવ્યું નહીં. બતો પરમધામની વાત કોણ કરે? બસરી સુરત જઈને આવી, મલકી સુરત જઈને આવી, અને હકી સુરત તો સાક્ષાત છે. ન ફિરિસ્તે નજીકી ન મુર્શદ ના ફિરસ્તે ના જયા, ના ઓલિયા પીલિયા પેગંબર કોઈ બાકી ના ગયું ત્યાં આગળી. લ્યાયો ઈમાન તુમ આ બસરી, મલકીન, હકી તૈનના જ્ઞાન ઉપર જ ઈમાન લાવજો. બાકી અમારા જેવા મન ધડક કાલ કોઈ બી મંત્ર બનાવી દે, ઓમ શક્તિ શ્યામા મારેની સત્તા ભલી ભલી ન યહી નામ કો ભજ ભજ કે આત્મા પાર થાવ, તો એવા મન ધડક વ્યક્તિઓના બનાયેલા મંત્રો પર વિશ્વાસ ના લાવતા. આ બસરી સુરતે આપ્યું છે જ્ઞાન, મલકી સુરતે આપ્યું, હકી સુરતે આપ્યું છે, એ તૈનના જ્ઞાન ઉપર જ વિશ્વાસ લાવજો કે છે. ગીરો રબ્બાની ઉતરે એ પરમધામની આત્માઓ આ સંસારમાં ઉતરી હમ આવે તીન વાસ્તે અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓને લેવા અને જગાડવા માટે હું સિયોરામાં આવવાનો છું કે છે. તુમ ઉમેદવાર તિનકે વારસદાર જો પ્રાણનાથજીના સાથી જો, એટલે ધની તમારી પાછળ પાછળ ચેક સિયોરા લગી આવી જશે. તુમ પહેચાનિયો મુજે મુજે હું એક મનુષ્ય તનમાં બેસીને આવ્યો ને તારા ઘેર, આ વિતક સંભળાવું તો મને પહેચાની લેજે કે આ મારો મૂલ મિલાવા સિવાય બીજો કોઈ ના હોઈ શકે. એ કલામ રબ્બાની ઉતરે કલામ રબ્બાની, રબ એટલે પરમાત્મા, કલામ એટલે એની વાણી, કે આ વાણી ઉતરવાની ચાલુ થઈ. તો વાસ્તે મોમીન કોના માટે? તમારા બધાયના માટે આ વાણી ઉતારી મેં. તિનકોલ કોઈ ન લે શકે. અમારા સાહેબના બધા લાગ્યા છે ને, જો હર્ષદભાઈ લાલજી માસ્તરના બધા કેટલા બધા પ્રચારકો લાગ્યા છે, કઈ જઈને વાણી પ્રચાર, સત્સંગ આ તે કરી દઈએ. પણ પ્રાણનાથજી શું કહે છે કે એ વાણી આપણે કહીએ ને કે અમારા મિસ્ત્રી દાદા ઘણી વાર કહે ભાઈ અહીંયા અમારા કારુ કાકા એલાઉન્સ કરે કે જેને રાજજી જોઈએ એને મફત લઈ જજો. 1 રૂપિયે અમારા નટુભાઈ ઝુમખાવાળા સેવા કરવા તૈયાર છે, હે ને સુંદર સાજી? પણ ફરી પડો મારા, શું કહે છે? તિનકોલ કોઈ ન લે શકે. સાંભળી ના હક ને વચનો પર ચાલી ના હક, ઘેર લઈ જવાની તો બહુ દૂરની વાત છે, કોઈ ના લઈ શકે. મફત આલ્યા જોઈએ તો કે ના બાપા આ ના રખાય અમારા ઘરમાંથી. તો રાજજીની વાણી તો કોઈ ઘેર લઈ જવાય તૈયાર નહીં. ક્યારે લઈ જાય કે છે? બિના મેરે દિલ રોશન હું દિલ રોશન ના કરું, હું યા તો મને જગાડું નહીં, હું ના ચાહું કે મારે એના ઘેર જાવું છે. આપણા ઘેર આપણી ઈચ્છાથી રાજ્ય આવી ગયા, એ તો એની મરજી હતી, એને ઈચ્છા ઉત્પન્ન કરી તો આપણા ઘેર આયા. આપણી મરજીથી રાજ્ય લઈ આવ્યા સુંદર સાજી. આપણે બધા જ્યારે વ્રજ લીલા ચાલતી રહી ને, 52 દિવસ અબોલા રહ્યા, 51 કે 52 દાડા, કોઈ મળવા ના ગયા, કોઈ હામે ના જોયું. હામે જાય તો અવરું મોં ફેરવી લઈએ કનૈયાથી, અને 53મે દાડે જઈને વાંસળી વગાડી તો કોને એટલું બળ આપ્યું?
જે દીકરા પતિ અને ઘરના કામ છોડીને ક્યારેય એને મળવા નહીં ગયા, આજે પતિને લાત મારવાનું બળ કોને આપ્યું? આપણા બલથી પતિને છાતી પર નાખ્યા હતા. કોને બલ આપ્યું હતું? આ સુંદર સાજી. જો આપણું બલ હોત તો 52 દાડામાં ગયા હોત ને મળવા ગણપતિ. સાચી વાત ને? આપણને એવું લાગે કે અચ્છા અમે ગયેલા મળવા માટે, અમે વિતકમાં આવ્યા, અમે વિતક કરી, અમે તો ગલત ગલત ગલત. સુંદર સાજી એને જે વાંસળી વગાડી ને એમાં એટલો પ્રેમ પૂર્યો, એટલો પ્રેમ પૂર્યો, એટલો પ્રેમ પૂર્યો ને રહી ના કે આપણે બધા. એ તો એને પ્રેમે અસર બતાવી હતી કે સંસારને લાત મારીને વાગ્યા હતા. આજે આ 40-45 દાડાની વિતકમાં એ વાંસળી વાગે છે ને એ જ પ્રેમ પૂરો છે પાછો. ફરી એવા બની જઈએ કે પતિને દીકરાને છાતી પર લાત મારીને વાગીએ. આ એ બલ પૂરો છે. એ વખતે વાંસળી વગાડતા, આજે નથી વગાડતા. કેટલા વર્ષથી તારતમ લઈને સાંભળી રહ્યા છીએ. ખાસે બલાઈ જાય અને ફરી એવા થઈ જઈએ કે સંસાર છોડીને પાછા એની જોડે ભાગી જઈએ. इन बात से जानियो, આ વાતથી નક્કી તમે જાણી લેજો, यही मोमिन सके એક पहचान. મારી પરમધામની આત્મા ન જ મારી ઓળખણ હશે, બાકી કોઈ મારી ઓળખણ નહીં કરીએ. કેમ? કારણ કે મારી ઓળખણ હું પરમધામની આત્માને જ કરાવવાનો છું, બાકી કોઈને નથી કરાવવાનો. એટલે કે આ ચમત્કાર છે. જેને જેને પ્રાણનાથજીની ઓળખણ થઈ ગઈ ને ધન ધન છે. સૌથી મોટો ચમત્કાર છે એ તો. जिनकी असल अरस में, અને કોને ઓળખણ કરાવવાનું છું? પ્રાણનાથજી કે મારી જિંદગી અસલ અરસ મેં. જે પરમધામમાં 4 ચોરસ હવેલી પાર કરીને 5મી ગોર હવેલી જે મૂળ મિલામાં લાલ રંગની ગીલમ પર બેઠી છે ને એને જ પ્રાણનાથજીની ઓળખણ થાય. કાકા સાચી વાત ને? બાકી કોઈ નહીં પ્રાણનાથજીની ઓળખણ ના થાય. સુંદર સજી. બાકી તો દુનિયા કહેતી રહે કે અચ્છા પ્રભુ થઈ ગયા, મહાપ્રભુ થઈ ગયા, પ્રાણનાથજી સંત થઈ ગયા, પ્રાણનાથજી દેવચંદ્ર. જય મુબારક છે તમને. આ બધી પરમધામની આત્માઓને ખબર પડશે કે એ સંત પ્રભુ કવિ મહાપ્રભુ નહીં, એ તો મારો ધામનો ધણી છે. પ્રાણનાથની જ મૂળ પતિ, મારો આત્માનો પતિ છે. આ ઓળખણ તમને ઓળખણ હોય તો તમે પરમધામની આત્મા છો. અગર ઓળખણ નહીં તો પ્રશ્નાચિહ્ન છે. જેને પ્રાણનાથજીની ઓળખણ ના હોય, આખા સંસારની ઓળખણ છે. જમાઈને ઓળખો, દીકરાને ઓળખો, વેવાઈને ઓળખો છો, પણ આત્માના માલિક પ્રાણનાથજીની ઓળખણ ના થઈ ને તો બધી ઓળખણ ધૂળધાણી છે. સુંદર સાજી. કાશ ધનીની ઓળખણ થઈ જાય. જો ઓળખણ થઈ જાય ને તો આ જીવન એના નામથી લખી નાખીએ આપણે. એક એક શ્વાસ એના નામથી. કદની જેટલા શ્વાસ લઈને એટલું તારું નામ રાજશ્યામાજી લઈને ભરીશ. અત્યાર લગીના શ્વાસ એમ જતા રહ્યા ને, હવે તો રાજશ્યામાજી બોલીશ, રાજશ્યામાજી બોલીશ અને મારા જીવનમાં રાજશ્યામાજી ભર્યા કરીશ. એક શ્વાસ એવો નહીં જાય હું રાજશ્યામાજી ના બોલું. બસ હવે તો જીવનમાં રાજશ્યામાજી ના ભરવા છે. હવે એની ખુશ્બુ મારા જીવનમાંથી આવશે. આ બદબુ વાળું જીવન બહુ જીવ્યા, દુઃખ વાળું જીવન બહુ જીવ્યા સુંદર સાજી. હવે એની ખુશ્બુ આવશે. હવે એની પ્રેમ નમ્રતા, મારા પ્રીતમની મીઠાશ મારા જીવનમાંથી આવશે. હું એના જેવી મીઠી છું. હું એના જીવો બનવાનો પ્રયાસ કરીશ. આ માયાએ અને માયાના તન પર બેસીને આ માયાનો સંગ કરીને માયા જેવી શિવરા જેવી થઈ ગઈ. હવે પાછી મૂલ મિલાવવા જેવી, મૂલ મિલાવવામાં કંચનનો સિંહાસન પર બેઠો છે ને એના જેવી તું છું. હું પાછી એવી બનવાની પ્રયાસ કરીશ. એના જેવી ખુશ્બુ, એના જેવી મીઠાશ, એના જેવું છે ને વર્તન, એના જેવી વાણી, એના જેવો પ્રેમ મારામાંથી ટપકશે. હું એવી બની જઈશ. પછી હક્કે દિયા ઈમાન, હક્કે દિયા ઈમાન. આપણને ઈમાન કોને આપ્યું? રાજજીએ. તો મજાલ છે મરણની અંદર તમે 12મું છોડીને પારાયણ કરી શકો. મજાલ છે તમે લગ્નની અંદર પારાયણ કરી શકો, ચોરીમ પધરાઈ શકો રાજજીને. આ ઈમાન રાજજીએ આપ્યો છે. અને એટલે કે છે કે આ બધું મેં કર્યું છે સદેવ ધનીના શુક્રાણા. પ્રેમથી બોલી છું રાજશ્યામાજી, ધની શુક્રાણા તારા. और कोई न समझे, કોઈ ન સમજે કે યાર આ પ્રાણનાથજી કયા ભગવાન હશે.
આ કયા પરમાત્માની વાતો કરે? આ જાગણી અભિયાન વાળા ચો જે અલ્લાહ ને ઇમામ મેદીન કુરાન ના બધું કરતા હોય કે ઓર કોઈ ન સમજે બિચારા. દુનિયા વાળા તો વિચાર કરતા રહી જાય. પહેલે ન આવે ઈમાન એમને પહેલા ક્યારેય પ્રાણનાથજી પર અને પ્રાણનાથજીની વાણી પર વિશ્વાસ નહીં આવે. સુંદર સાજી બસ એ કહેજે બિના અંકુર ક્યાં કરે. દોસ્તો એમનું નહીં ને બિના અંકુરે, જેની અંદર અંકુર ના હોય એની શું હાલત થાય ખબર છે? ખેતરની અંદર કોઈ બી બીજ વાવજો અને જો અંકુર ના ફૂટ્યું તો મય પડીને કોવાઈ જાય. ફૂટે તો છોડવો બને, ફળ બને. જો અંકુર ના ફૂટ્યું તો શું હાલત થશે કાકાજી? કોવાવાનો વારો આવશે ને ભાઈ. જે જમીનમાં પડે ના અંકુર નીકળ્યું તો અંકુર જો નીકળી ગયું છોડવો બની જાય. કેટલાય દાણા થાય ને કેટલાય ને કામ લાગે તો અંકુરી બની જજો તમે બધાય. આવે નહીં પહેચાન એટલે અંકુર ના હોય એટલે કે છે એને મારી પહેચાન ના થાય. હકીકત મારફત કે એ રાજજી હકીકત એટલે 25 પક્ષ અને મારફત એટલે સ્વયં રાજજીનું પોતાનું મારફતનું સ્વરૂપ, જેને રાજજીનું દિલ કહ્યું છે. જાહેરી રીતે હકીકતના મારફત કોને કહે છે? અક્ષરના અક્ષરાતીત ના કહે છે. ખોલ દિયે દરબાર તારા માટે આ બધાય દરબાર ખોલ નાખે. જો રાજ્યનું મારફતનું સ્વરૂપ કયું છે અને એનું હકીકતનું સ્વરૂપ કયું છે? દેખત અચરજ પાવહી. આ જ્ઞાન સાંભળી સાંભળીને બચારા અચરજ પામે છે. અચ્છા આવું છે, અચ્છા આમ થાય. કારણ કે દુનિયા વાળાને તો અચ્છા ભગવાનની જેમ માતાજીને દીવો કરી એટલે રાજજીને દીવો કરાય, માતાજીને અગરબત્તી કરી એટલે રાજજીને શું કરવાનું? અગરબત્તી કરવાની. ભગવાન માતાજીની આરતી કરી એટલે શું કરવાનું? દુનિયામાં કોઈ છોકરો ને છોકરી પ્રેમી હોય તો પૂછી લેજો, તાર પ્રેમીને મળવા ગઈ તો અગરબત્તી લઈને ગયેલી કે નારિયેળ લઈને ગયેલી? ખાસ પ્રીતમ ને કેવી રીતના મલાય. સુંદર સાજી ઈ આપણી પ્રેમની વાતો બહુ ઊંચી વાતો છે, પણ દુનિયાના દેવી દેવતાઓની લાઈનમાં રાજજીને મૂકી દીધા ને તો ક્યારેય એ નવધા પ્રકારમાં ક્યારેય રાજજી નહીં મળે. એ તો પ્રેમથી મળે છે કે જે પહોંચે ન પરવર દિગાર. એટલે નવધા પ્રકારની ભક્તિ જે દીવો હવન અગરબત્તી થી ઉપર નહીં ઉઠતા ને એ પરવરદિગાર રાજજી લગી નહીં પહોંચે. રાજજી લગી પહોંચવા ઓળખણ અને પ્રેમ અને ઈમાન જોઈશે. સાતો નિશાન ક્યામત કે. કયામતના 7 નિશાન હિન્દુ ધર્મ ગ્રંથોની અંદર અને કુરાનની અંદર બી છે. લિખે બીચ બાતુન બાતુની રીતે લખેલા છે. મોમિન દેખે જાહિર. સુંદર સાતનો તો એક ભેદ ખબર હશે, જાહેરી અને બાતુની બે. હુએ જિનકે દિલ રોશન. પણ કોને ખબર હશે? હુએ જિનકે દિલ રોશન, જેની આત્મા જાગૃત છે, જેને પ્રાણનાથજીની પહેચાન છે ને એને ખબર હશે. હજરત ઈસા આયા. હજરત ઈસા એટલે કોણ? ધનીસી દેવચંદ્રજી, જેને ઈશા રૂહલ્લા કહ્યું છે, જેને ગીરો મોહમ્મદ કહ્યું છે. લ્યાયા કિલ્લી ગંજ કલામ. અને જાગૃત બુદ્ધિનું જ્ઞાન, કિલ્લી એટલે ચાવી લઈને આયા, તારતમ જ્ઞાન લઈને આયા. પહેચાન ભઈ મોમિન કો. સુંદર 7 નો ઓળખાણ થઈ ગઈ. આએ બીચ તો ઇસ્લામ. 313 એમના ચરણોમાં આયા. આયા 10મી સદી એ મિને. 10મી સદીમાં આયા બાતુન હુઈ જાહિર. અને બાતુની વાતોને જાહેર કરી. રહે બરસ 74. કેટલા વર્ષ દેવચંદ્રજીના તનથી લીલા થઈ? 74 એટલે 74 વર્ષ લગી લીલા થઈ. जिन्हें न कोई बाहिर. પણ બાહિર કોઈ સુંદરસાજી એને ઓળખણ ના કરી શક્યું. કઈ માજજે તિનકે. એ નવતનપુરી ગાંગજી ભાઈના ઘેર બહુ ચમત્કાર બતાયા. હુએ બીચ જીમીન. આ જીમી પર આપણા જામનગર ની અંદર ઇલમ લુદ્દની લ્યાયા. લદુની નવો શબ્દ આવ્યો પાછો. ઇલમ એટલે જ્ઞાન, લદુની, લ એટલે નહીં, દુની એટલે દુનિયા. આ દુનિયામાં નતું એવું જ્ઞાન લઈને આયા, પડા ન કાહું ચીન. પણ કોઈ એનો ઓળખી ના શક્યા. સોર કિયા દજ્જાલ ને. દજ્જાલ ચોર કરે છે. દેવચંદ્રજીને દર્શન આપવાના હતા ને રાજજી, એ પહેલા 15 દિવસ પહેલા પ્લાન બનાવે કે એવી બીમારી ઘુસાડ દઉં ને કે દેવચંદ્રજીને મારી જ નાખું. દેવચંદ્રજીનું તન રહેતા રાજજી અંદર બેહીને લીલા કરે ને તો કેવો ભૂખાર તાવ આપે છે.
એ શોર કરે છે. નાજલ કે નાજલ એટલે બખત દર્શન આલવાના વખતે એ મોકો મારેગા. ખબર છે કે આ દેવચંદ્રજી ની અંદર શ્યામાજી છે અને રાજજી બેહી ગયા તો પછી મારું ચાલશે નહીં. એ બે મળીને મને મારી નાખશે. દજ્જાલ કે છે બખત ફરદા રોજ અને ક્યામત આત્માઓને જગાડી દેશે કાલના દિવસે. પહેના જામા દુસરા બીજા તનથી લીલા ચાલુ થઈ. તો પહેલા તનની જેવી હાલત થઈ એવી જ બીજા તનની હાલત થઈ. પહેલા તનમાં રાજ્ય આવવાના હતા તો કેવી બીમારી ઘુસાડી દીધી. બીજા તનમાં રાજ્ય આવવાના હતા ને તો ઉઠાઈને જેલમાં જ પૂરી કરે. લે જેલમાં કઈ રાજ્ય આવવાના. સુંદરજી આ દજ્જાલનું કામ છે કે છે બીજા તનથી લીલા ચાલુ થઈ તો આએ બેઠે બીચ એ ઇમામ ઇમામ મેદી પ્રાણનાથજીના તનથી લીલા ચાલુ થઈ. પણ રાજજીને શું ખબર છે કે ભાઈ તું ક્યાં જેલમાં પૂરું છું? એ તો મેં પહેલેથી લખાવ્યું છે કે અલ્લાહ તાલા પરમાત્મા આવશે તો હફસામાં આવશે અને આવશે તો શું થશે? મિસ્રીની સાકરની ઈંટો વરસે અને ઈંટો જે ખાશે એ જ પરમધામમાં જશે. આજે 33-34 દાડાથી આ ઈંટો ખાઈ રહ્યા છે ને બચારા પેલા મુતૈડીમ ગહવાની ચાલુ કરી દીધી ઈંટો. ક્યાં ખબર છે કે કઈ ઈંટો વરસી રહી છે કે છે તબ દજ્જાલ ને જાનિયા તારા દજ્જાલને ખબર પડી ઇને મેરે મારને કા કામ. કે દેવચંદ્રજી તો હજુ એક જ જગ્યાએ ગાદી પર બેહેલા પણ પ્રાણનાજી તો ગામડે ગામડે સિયોરામાં જવાના છે જગાડવા માટે. પ્રાણનાજીનું તો એક જ કામ છે. શું કામ છે? દજ્જાલ આપણી અંદર જે શેતાન દજ્જાલ કલિયુગ માયા બેઠી છે ને જે અસુર બેઠો છે એ અસુરને મારવાનું કામ છે. એના સિવાય પ્રાણનાજીનું કોઈ કામ નહીં. અને અસુર મરી જાય અંદર બેઠેલો કલિયુગ એટલે આત્મા જાગ્રત. કેમ જાગતા નહીં? અંદર પાપી શેતાન કલિયુગ બેઠો છે એટલે આપણી આત્મા જાગતી નહીં. મેરા જોરા ઇનસે દજ્જાલ કે છે કે આ પ્રાણનાથજી અને આ વાણી અને એના સુંદર સાથની સામે મારું કોઈ જોર ચાલશે નહીં. ચલત નહીં લગાર મારું કોઈ જોર નહીં ચાલે. ઇસ વાસ્તે છોડો ત્યાંથી સુંદર સાજી હવે આકોટની અંદર છે ને આકોટમાં આ ચર્ચા ચાલતી હતી ને તો ઓલો દજ્જાલ હતો ને કલિયુગ માયા એ કલિયુગ કોના દર્શન આલે તો પેલો કોને ભીમને યુધિષ્ઠિર ન મળ્યો હતો પછી પરિસ્થિત ન મળ્યો હતો તો અહીં દજ્જાલ પ્રાણનાથજીની જોડે આકોટમાં આવી ગયો. દાદા રાજજી હે ને એક તો મારા બ્રહ્માંડમાં તમે આવી ગયા અને તમે જો સુંદરજી એ માયા જે દજ્જાલ છે ને કેટલી મસ્ત સેવા કરે છે. મને જે કામ આપ્યું ઈમાનદારીથી કરું છું ને કેવી આ બધાને ભૂલડીઓ રાખી છે. માયા તો રાજજીની નહીં એ મૂલ મિલામાં નહીં તોય માયા રાજજીનું ઈમાનદારીથી કામ કરે કે આપણને 12,000 ભૂલાડી રાખી છે અને આપણે મૂલ મિલા એના થઈ નહીં. આપણે તો એના છીએ ને એનું કેટલું ઈમાનદારીથી કામ કરે આપણા કરતા કોણ હારું? માયા હારી ને પૂરી ઈમાનદારીથી રાજજીનું કામ કરે છે. એટલે આ દજ્જાલ માયા શું કહે છે કે રાજજી એક તો તમે મારા બ્રહ્માંડમાં આવી ગયા કાંઈ વાંધો નહીં આયા તો તમને તો હું જીતવા નહીં દઉં. ધ્યાન સુંદર સાજી આ દજ્જાલ માયા એનું કેટલું બળ છે. કેમ જીતવા નહીં દઉં? કે ભાઈ તમે આ સંસારની અંદર આયા છો રાજજી પણ પરમધામનું શરીર પરમધામનું નૂરી તન એ સિંગાર લઈને તો આયા નહીં. આવેશનો જો સ્વરૂપે આવ્યા છો ને તો આ સંસારના કોઈ વ્યક્તિ કોઈ મનુષ્યના તનમાં તો તમે બેસવાના છો. તો મનુષ્યના તનમાં જે રાજજી બેસે બતાવો કોને ખબર પડશે કે આ તનમાં કોણ લીલા કરી રહ્યું છે? તમે જે તનમાં બેસીને લીલા કરશો ને આખા સંસારને કાજી મુલ્લાઓ પંડિતો વિદ્વાનો ગુરુઓ આચાર્યો આ બધાના દિલોમાં હું બેસી અને તમારી સામે લડવા ઊભો થઈ જઈશ. લડજન છે એક લગી દજ્જાલ. સુરતથી નીકળ્યા કેટલા મહારાજો ગુરુઓ પંડિતો આચાર્યો કાજીઓ લડવા આવ્યા છે. બતાવો મારી જોડે લડશો કે તમારા સુંદર સાથના જગાડ છે? હે ને એટલે કે તમને તો હું જીતવા નહીં દઉં રાજજી પણ તમે આ વાણી લઈને આવ્યા છો. બતો આ સંસારમાં કોઈ એવી શક્તિ છે કે આ વાણીનો સામનો કરી શકે? આ વાણી સામે લડી શકે?
સંસારમાં કોઈ ના લડી શકે. આ વાણીનો મુકાબલો કોણ કરી શકે સુંદર સાજી? કેમ ના કરી શકે? ધની લાએ તારતમ કા બલ. આટલું બધું બલ ધની કોણ લડીએ કાની? અમે તો એક ચોપાઈ સુંદર સાથ બોલે ને દજ્જાલ માયા કે મારે દોટ મૂકીને આવવું પડે ત્યાંથી, એ ઊભું ના રહેવાય. ક્યાં નહીં અમે લડી શકું કે છે. એટલે મેં એક મસ્ત પ્લાન બનાવ્યો. તો રાજજી કે હું પ્લાન બનાવ્યો બોલ માયા? દજ્જાલ કે તો કે ના નહીં કહું. તો કે ચલ મારા હુકમથી બતાય. હે ને? તો ભાઈ હુકમ પરમાત્મા કરો તો માયા નહીં માનવું પડે. તો ધ્યાનથી આ તારા જે સુંદર સાથ છે ને એ આ વાણી ના સાંભળે, ચર્ચામાં નો જાય, હે ને? વાણી ઘેર ના લઈ જાય. એટલા માટે મેં મસ્ત પ્લાનિંગ બનાવ્યો છે. હવે દજ્જાલ રાજજીને કહે છે કે મેં શું પ્લાનિંગ બનાવ્યો છે કે છે 4 ફોજ કરો તૈયાર. મસ્ત 4 ફોજ બનાવી છે ને તારા સુંદર સાથની પાછળ કરી દેવાનો છું. સાવચેત થઈ જજો. જો રાજજી જેને જોઈતા હોય એના માટે સુંદર સાજી. આ દજ્જાલ સ્વયં કે છે કઈ 4 ફોજ જે તમારી ને મારી જોડે આ 4 ફોજ લડવા માટે આવવાની છે. એક બેઈમાન औरत, બેઈમાન औरत અને બેઈમાન પુરુષ, બે એક પર શું કામ ઇલ્ઝામ લગાવવાનો છે? હે ને? જે ચારિત્રહીન સ્ત્રીઓ છે અને ચારિત્રહીન પુરુષો છે એમના દિલોમાં હું બેસવાનો છું દજ્જાલ કહે છે. અને જે સુંદર સાથ રાત દાડો તારા પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં દોડતા છે ને એને મસ્ત મેં મારા પ્રેમ જાલમાં ફસાવાનો છું. તો આખો દિવસે મને ફોન કરશે, મને મેસેજ કેમ ના કરે, મને જે વાત કેમ ના કરી. અચ્છા તારે ચર્ચામાં જવાનું છે ને કહે છે કચ્છા હું સાવલી બસ સ્ટેન્ડમાં ઊભી છું મને મળવા આવી જોઈએ. બતાય ચર્ચામાં જશે કે મને મળવા આવશે? સુંદર સુંદર સ્ત્રીઓ ને પુરુષોના દિલમાં હું બેસવાનો છું અને એમને મારા પ્રેમ જાલમાં ફસાઈ તારી વાણી વિતક આખો દાડો મારા વિચાર કરશે. આખો દાડો સ્ત્રી પુરુષો જે એકબીજાને પ્રેમ કરતા છે ને, જે ગંદા 5 તત્વના પૂતળાને કે જે એક દિવસ નાહી ના તો કોઈ જોડે ના બે પડશે. એક દિવસ બ્રશ ના કરે ને તો કોઈ એટલી દુર્ગંધ મોંમાંથી હવે એવા ગંદા પૂતળાને કોણ કેવી રીતના કોઈ પ્રેમ કરી શકે? કાશ શ્યામાજીનું સ્વરૂપ જોઈ લે. કાશ પ્રેમ કરવો હોય તો રાજજીનું સ્વરૂપ જોઈ લે. એની સુંદરતાની બરોબરી સુંદર સાજી રાજજી શ્યામાજીના આ નખના છે ને, નાખૂન હોય ને, નાખૂનના આગલે અનીની સુંદરતાની કોઈ બરોબરી કરીએ કે? એ તો ના સમજ દુનિયા છે કે આ 5 તત્વના ગંદા પૂતળાના મોહની અંદર ફસાઈ જાય. ક્યારેય ના ફસાતા. નહીતર રાજ્યથી દૂર થઈ જશો સુંદર સાજી અને માયા દુખી 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 કરી નાખશે. હે ને સુંદર સાજી? કારણ કોઈ પ્રેમ કેમ કરે છે ભાઈ? એ તો એનો સ્વાર્થ સાધે છે. રાજ્ય આપણને પ્રેમ કરે છે પણ રાજ્યનો કોઈ સ્વાર્થ નહીં. કોઈ સ્ત્રી પુરુષો પ્યાર કરે છે કે મોહ કરે છે ને એ તો એકબીજાનો સ્વાર્થ સાધવા. ઓલી કે મારી ઈચ્છા પૂરી થાય, ઓલો કે મારી ઈચ્છા પૂરી થાય અને એ કંઈની પૂરી થાય નહીં. કારણ કે અમારે કોઈ દીકરી હોય ને એને લગ્ન પહેલાં એટલા બધા અરમાન જોયેલા કે મારો પતિ આવો છે ને હું આમ કરે ને મને આમ લઈ જશે ને મને આમ કરાવશે ને એટલા બધા એના અરમાન હોય. લગ્ન કર્યા પછી એના 25% અરમાન પૂરા ના થાય એટલે 1 જ વર્ષમાં પછી આપણું તકલીફો આ જાય છે સુંદર સાજી. શું કામ કોઈ વ્યક્તિ જોડે અરમાન ઈચ્છાઓ લગાવીને બેસો છો? મેં તો કોઈ એક નહીં 100 આશાઓ કરો પણ રાજજી જોડે આ સંસારમાં પતિ જોડે કોઈ આશા ના રાખશો સુખી થવું હોય તો. અને પતિઓ પત્ની જોડે આશા ના રાખશો કે ભાઈ મને આ કરી આપે. નહીં તો એક દિવસ પત્ની છોડીને જતી રહેશે, એક દિવસ પતિ છોડીને જતા રહેશે. ત્યારે શું કરશો સુંદર સાજી? સ્વનિર્ભય બની જાઓ. નિર્ભય રાખવું હોય તો એક રાજ્યનો કંધો જ સહારો ગોતજો. ક્યારેય નહીં છોડે કે છે और बाजे बजावन हार. પહેલું મારું હથિયાર છે ને બેમાન સ્ત્રીઓ ને બેમાન પુરુષો. અને જે હોય ને આવું કરતા હોય ને એનાથી દૂરી પ્રણામ કરીને દૂરી કરી લેવાની. સુંદર આગળ આવશે ચોપાઈ. આપણને ગલત જગ્યા પર લઈ જશે એના સ્વાર્થ માટે. બીજું મારું હથિયાર છે કે બાજે બજાવન હાર. બાજે બજાવન હાર એટલે શું સુંદર સાજી? આ ટેપ, ટીવી, રેડિયો, ટ્વીન વન કે છે કે રાજજી શિયોરાની અંદર તમે 40-45 દાડાની વિતક કરશો.
રોજ 2 કલાક સત્સંગ હશે. સવારે મંગલા આરતી 1 કલાક ચાલશે, સાંજે સંધ્યા આરતી 1 કલાક ચાલશે. પણ મારી તો ટીવી પર 24 કલાક એટલા લોભાવના પ્રોગ્રામ આવશે. સાસ ભી કભી બહુથી, દયા આવશે, જેઠો આવશે, ઓલી નાગીન આવશે. અચ્છા ટીવીની સામે જ બેહી રહે છે. અચ્છા તું કામ કર લે ને, જા તું આજ પ્રોગ્રામમાં જાઉં તો સિરિયલ જોઈશ. 24 કલાક મોબાઈલ પર ઓગરીઓ ગહવાવાળા. અમારે એક નાનું કોઈક બચ્ચું હતું ને, તો એને ઘેર આવો ફોન લાયા છે. તો અમને આવીને શું કે ખબર, મારા પપ્પાએ કે ઓગરી ગહવાવાળો ફોન લાયા કે. બસ આખી જિંદગીઓ આંગળીઓ જ ગહોતા થઈ જશે સુંદરજી. છે ને મોબાઈલ ક માળા હવે છે ને, માળા રાજશામાજી બોલીને કમ સે કમ માળા પર આંગળી ઘસો. આની પર આંગળીઓ ઘસીને રાજજી થોડી આમ જ સુંદરજી. હા, અત્યારે તો એટલા સુંદર લુભાવના મસ્ત મસ્ત રાજજીની તમે જે યુટ્યુબ ખોલો કેટલી બધી ચર્ચાઓ આવે છે. કાશ રાજજીમાં લાગેલા રહો, નહીં તો આ તો નરક છે, નરક. જીવન દુર્દાની. મનુષ્ય આખો આની અંદર ઘૂસી ગયો છે. આખો મનુષ્યનો દારૂનો નશો તો અમુક કલાક હોય, આનો નશો તો પહેલું જવાનું હોય ને તો મોબાઈલ ચાર્જ છે, અચ્છા ચાર્જર લઈ જવાનું. અચ્છા અને બીજું કશું ભૂલી ગયો હોય ને તો ચાલે, પણ મોબાઈલ ભૂલી ગયો પાછા 2 કિલોમીટર આવીને લઈ જાય. એટલું મનુષ્યને મોબાઈલની આદત પડી ગઈ છે. કાશ રાજજીની મોબાઈલની જેમ આદત પડી જાય તો. કચ્છા તું હશે તો અઘરી ઘસીશ તારા ગાલ પર, તને મેં જોઈશે. કાશ આની જેવી લત લાગી જાય ને, એટલી મસ્ત લત રાજજીની લાગી જાય તો જીવન ધન થઈ જાય આપણા બધાનું. तीसरे पढ़ने वाले इलम के, એટલે જેટલું બને આટલું આનાથી દૂર રહેવાનું નહીં સુંદર સાજી. આ માયાનું હથિયાર છે. તમને મને રાજજી ભૂલાવા કેમનો સમય નીકળી ગયો ખબર જ ના પડે. અચ્છા આટલો સમય જતો રહ્યો, પછી અફસોસ થાય કે આટલો સમય મેં રાજજીનું ધ્યાન કર્યું હોત, રાજજીને યાદ કર્યા હોય તો. ત્રીજું મારું હથિયાર છે પઢને વાલે ઇલમ કે. જેટલા બી મોટા મોટા ગુરુઓ, ગાદીપતિઓ, મહારાજો, જગતગુરુ 108 શ્રી શ્રી અનંત વિભૂષણ છે ને, જોવા સુંદર સાજી આપણે કહીએ છે ને ગુરુ ગુરુ કહીએ છે ને, આ દજ્જાલ કહે છે જેટલા ગુરુઓ છે ને, જેટલા પણામી સમાજની અંદર સુંદર સાજી મોટા મોટા મહંતો બેઠેલા છે, જેટલા બી ઓર બી ગુરુઓ બધા બેઠેલા છે, જે મહારાજો બેઠેલા છે ને, આ દજ્જાલ કે આ બધાના દિલમાં હું બેસવાનો છું ને આપણે એમના વગર ચાલતું નહીં. પોતે 2-5-25 નાના મોટા કવર માટે સુંદર સાથની બી ખંડની કરીને સાચી વાત નહીં કરે. બીડીઓ પીતા ને દારૂ પીતા ને તારતમ ગુરુ પૂનમના દાડે હાલ દે અને કંઠીઓ બોધક પોત દક્ષિણા મળે ને એવું. પણ એવું ના કે ભાઈ પહેલાં બીડી બંધ કરી નાખ, પહેલાં દારૂ બંધ કરી નાખ. સુંદર સાંજે તો આ પઢને વાલે ઇલમ કે છે ને, તો રાજજી કેટલા બધા મંદિરો છે ને, પણ મંદિરોમાં હું વિતક જ નહીં થવા દઉં. મંદિરો વાળા તો આઈને ડરાવશે, રાજજી જ્ઞાન ના લઈ જવાય, પરાય નહીં, તમારથી રખાય નહીં, પઢાય નહીં અને અડાય નહીં. તમને તમારા રાજ્યથી દૂર કરી દેશે. આજ દિન સુધી કર્યા ને, વડીલોને પૂછજો અડવા દેતા હતા. મૂલ મિલામાં રોજ સુંદર સાજી એની જોડે રહેતા, સુખપાલ મેં એની જોડે બેસતા, રંગ પરવળી મેં એની હાથે શયન કરતા. આપણે બધા આપણને એમ કે અડાય નહીં રંગ પરવળી વાળા, જા ભાઈ. સુંદર સાજી કેટલા સમજ રાખ્યા, આપણને આપણા રાજ્યથી દૂર કર્યા આ પઢને વાળી ઇલમીઓએ. સુંદર સાજી અને પછી શું થયું સુંદર સાજી? ધ્યાનથી થાય શું એવું? અમર સિયોરા ગામના સુંદર સાથ નક્કી કરે કે આપણે 7 દિવસનો મોટો ધામધૂમથી પ્રોગ્રામ કરીએ, બધા ગુરુઓ મહારાજોને આપણે બોલાવીશું. અમે તો આ બધા પ્રોગ્રામમાં ગયા છીએ એટલે ખબર છે. સુંદર સાથ કોઈ અહીંયા બેઠેલા કોઈ સુંદર સાથ એવું નહીં, ઇવન મારાથી લઈને કોઈ એવા નહીં કે આપણે વ્યાજનો લોનો ના ભરતા હોય. કોઈ બાઇકની લોન, કોઈ ઘરની લોન, કોઈ કારની લોન, કોઈ ભેંસની લોન, કોઈ સખી મંડળની લોન, કોઈ ખેતી પર લોન, આપણે બધા વ્યાજ ભરીએ છીએ ને. છતાં અહીંયા 40-45 દાડાના પ્રોગ્રામમાં એક સુંદર સાથની સેવા આપે છે. કેટલા ખર્ચા આપણે ઉઠાવીએ છીએ સુંદર સાથી, વ્યાજ ભરીને આપણે સેવા કરીએ છીએ રાજજીની. સુંદર સાથ આટલા વ્યાજ ભરે છે ને, અને પારાયણ પ્રોગ્રામ સત્સંગ માટે પોતાના દીકરાને વાપરવા નહીં આપતા ને, રાજજીની સેવામાં આપે છે કે ઘરમાં કમી કરી દઈશું, ધની માટે સેવા આપીશું. અને ધામધૂમથી લાખો કરોડો રૂપિયાનો પ્રોગ્રામ થાય
અને પ્રોગ્રામની અંદર હરામ બરોબર મંચ પર રાજજી ના હોય. એ મોટા મોટા ભગવાદારીઓ બેઠા હોય ટોપીઓ પહેરી પહેરીને, જોઈએ કે અચ્છા રાજજી ક્યાં છે મંચ પર, તો મંચ પર રાજજી ના હોય. કદાચ અમારા સિયોરા સુંદર સાથ ને કે ભાઈ રાજજી તો મંચ પર હોવા જોઈએ, અમારા ખોડસિંહ જેવાએ લાઈન પધરાઈ દીધા. આવી રીતના રાજજીનો મંચ પર પધરાઈ દીધા, તો હરામ બરોબર બધાય બેઠેલામાંથી એક જણ જો રાજજીનો ખોલવા દઉં તો નહીં ખોલવા દઉં. હા, ભાવ ખાઓ પીવો અને કૃષ્ણ કનૈયા લાલ કી જય ને રાધે રાધે બોલી અને ભંડારો ખાઈને જાઓ ઘેર. આ વાણીમાંથી એક શબ્દ નહીં મળે. હરામ બરોબર જો 527 કે 519 પ્રકરણ છે, કોઈ જગ્યાએ 525 પ્રકરણ છે, એક પ્રકરણ ખોલીને સમજાવવામાં આવે તો સુંદર સાધના, એક પ્રકરણ વાણીનું ખોલીને સમજાવવામાં આવે ને તો સુંદર સાથના આલેલા પૈસા લેખે લાગી જાય, દંડન થઈ જાય. પણ નહીં ખોલવા દઉં, નહીં વાણી સમજાવવા દઉં સુંદર સાજી. કેમ નહીં સમજાવવા? દોષ એમનો નહીં, આ દજ્જાલ કર્યો છે બધાના દિલોમાં. હું બેસવાનો છું, તારી વાણીની ચર્ચા એક પ્રકરણ ખોલીને નહીં સમજાવવા દઉં સુંદર સાજી. કમસે કમ પારાયની પુનાહુતિ હોય ને, તારા ગાય છે પડ ના આવે મુખ એક કહંત મુક્ષી કૃષ્ણ કહંત, એટલું પ્રકરણ બી સમજાય દે ને તો એ કેશોરવાદની કેટલી ઊંચી વાત કરી છે, કૃષ્ણની મહિમાની વાત કરી છે સુંદર સાજી. પણ કાંઈ સમજાવો સુંદર સાથ. આપણે આ બધામાંથી પસાર થઈ ચૂક્યા છે, જોઈ ચૂક્યા છીએ. આ પડીએ ખબર પડે કે ના ના વાત તો સાચી, આવું જ થયું જારું એમ. એટલે કે છે આ પઢને વાલે ઇલ્મીઓના દિલમાં હું બેસવાનો છું. રાજજી તારી વાણીની વિતક બે નહીં ઢોકી દઈશ. આજે મંદિરોની અંદર 5 દાડાની વિતક, 7 દાડાની વિતક, 10 દાડાની વિતક, 50 દાડા અહીંયા ઓછા પડે છે. એક એક ચોપાઈથી વાત બતાવો. 5 દાડા 7 દાડામાં ચોપાઈ લે લોકો કરે. કારણ કે મહિનાનો વિતક ન હોય ને, મહિનામાં તો 4 જગ્યાએ વિતક કરવાના, 4 જગ્યાએ કવર મળે ને. પેલો બચારા મંદિર વાળા કે અમારે મહિનાની કરી, ના ભાઈ મહિના નહીં, અઠવાડિયા માટે જઈશું, પછી મારે બીજા મંદિરમાં જવાનું છે. ત્યાંનું કવર પૈસા થોડી છોડાય પછી સુંદર સાજી. તો આવા સ્વાર્થી લોકો બેહી જશે, એમની અંદર દજ્જાલ બેસવાનો છે. ચોથે જાદુગર હોશિયાર. ચોથું કોણ? જાદુગરો છે, જેટલા ભૂવા, તાંત્રિક વિદ્યા, મંત્ર સંત્ર, દોરા માદરિયા કરવા વાળા, દોણા જોવા વાળા. દજ્જાલ કે છે, કલયુગ શૈતાન કે છે ને, આ બધાના દિલમાં હું બેસવાનો છું. અને એમને એટલી બલ શક્તિ આલવાનો, એટલું બલ શક્તિ આલવાનો ને કે જ્યારે જ્યારે તારા સુંદર સાથના દીકરાઓ નજરો લાગશે ને, તારો દોરો કરવા માર જોડે આવશે, એટલે ગાત્રી ભીડવા આવશે, એમની ભેંસો દેતી ને ગાયો દેતી બંધ થઈ જશે ને, તો દોરો કોણ જોડે કરાવવા આવશે? તને છોડીને માર જોડે આવવાનો છે, એટલે હું બાધા આલીશ. એમ થોડી કામ થાય. આ બધા તાંત્રિકો ભુવાની અંદર હું બેસવાનો છું ને, દજ્જાલ કહે છે. અને તારા સુંદર સાથના ઘરોમાં કષ્ટ આવશે ને, તારા મુહૂર્ત ચોગડીઓના તે જોવા બધા મારતો આવવાના છે. કુવામાં ક્યાં પાણી આવશે બધું જોવા મારતો આવવાના છે. હું શું હાલ કરીશ? તને છોડી છોડીને બધા આ 4 મારી ફોજ છે, અને આ 4 ફોજથી હું બધાને મારી તરફ ખેંચી છે. જહાં કહું પાવે મોમિનો. આ સિયોરામાં જેટલા બી તારા સુંદર સાથ છે ને, એ બધાને ખેંચે અપની તરફ. મારી તરફ પેલી એક ફોજ મોકલીશ, એમાં નહીં ફસાય તો બીજી ફોજ મોકલીશ, એમાં નહીં ફસાય તો ત્રીજી ફોજ મોકલીશ, એમાં નહીં ફસાય તો ચોથી ફોજ મોકલીશ. આ 4 ફોજ મારી છે, અને 4 ફોજ થી મારી તરફ ખેંચી છે. जिनमें ईमान असल का. કોની પર આ 4 બોન મારવાનો છું? હથિયાર કોની પર સમજાવવાનું છું? જેનમે ઈમાન, જે ચર્ચા કરે છે, ચર્ચા સાંભળે છે, રાત દાડો સેવા કરે છે, રાજ્ય માટે રાત દાડો જે દોડે છે ને, એમની પર જ અપનાવવાનો છું. જે તારતમ લઈને ઘરોમાં બેહર્યા એમને તો વાંધો નહીં. આ રાત દાડો હું કામ દોડે છે? એમની નિંદા, એમની ઈર્ષ્યા, એમની પર ગડબડ સડબડ કેટલા ઇલ્ઝામ લગાવી દેશ કે હું सो सुने न एक हरफ. સુને ન તારી વાણીનો એક હરફ, એક ચોપાઈનો અર્થ હું સાંભળવા નહીં દઉં. એ તો ના જવા, એ તો આહુજાવાળા કૃષ્ણ નહીં માનતા, નિંદા કરે, ખબર નહીં. અહીં રોકવા માટે કેટલા હું પ્રયાસ કરી છે. નહીં આવવા દો. તારી ચર્ચામાં આવશે, તારા સાંભળશે ને કે દે लगा सुर फूकने. સુંદર સાજી આ 4 હથિયાર જોડે કોઈ લડી શકે? કોઈ લડી શકે સુંદર?
કોઈએ 60,000 વર્ષનો 10,000 વર્ષ તપ કર્યું, અપ્સરાઓએ એમનું તપ ભંગ કર્યું છે, એ નહીં લડી શકે તો બચારો આજનો કલયુગનો ઇન્સાન કેવી રીતના? ત્યારે રાજજી જબરાઈલ અસરાફીલને કહે છે કે જબરાઈલ અસરાફીલ ત્યાંથી શૂર ફૂંકી અને જૂઠા જ્ઞાનને રદ કર્યું, સાચા જ્ઞાનને લાવી દીધું અને જબરાઈલ અસરાફીલના રક્ષણ માટે મૂકી દીધા. અસરાફીલ કરના એ અસરાફીલને આપણા રક્ષણ માટે મૂકી દીધો. સન 1090 1090 વર્ષ પહેલા. પછી તુન સૈયા દોડ કે આયે. દેવચંદ્રજીએ વાણી કહી ને આપણને, ત્યારથી સુંદર સાથ દોડીને આવે છે. કાફરો કે દિલ બેઠ કે દજ્જાલ કાફરોના દિલમાં બેસીને બડા જો કિયા સોર. શોર શરાબા કરે છે કે ચર્ચા ના થાય, પારાયણ ના થાય, પ્રોગ્રામ ના થાય, એટલા માટે મોમિન ઉતરે અરસ સે. પણ પરમધામની આત્માઓ પરમધામમાંથી ઉતરી જાય. તાકો ચિત ન હુઆ મરોર. દજ્જાલ ગમે તેટલો શોર કરે પણ એનું ચિત્ત ને એ મરોડી ના શકે. ખેસ કબીલા કુટુંબ. હજુ દજ્જાલ કે છે કે હજુ મારું એક હથિયાર છે, એ બાકી રહી ગયેલું કે છે. તો કે અચ્છા કયું હથિયાર છે? તો દજ્જાલ કે છે કે રાજજી એ બતાવી જોઈએ કે એક પરિવાર હશે, એ એક પરિવારની અંદર તારી પરમધામની આત્માઓ કેટલી હશે? બધાય તો સુંદર સાથ નહીં હોય. સાચી વાત ને મોહનસિંહ? એક પરિવારની અંદર કેટલી આત્મા છે? કોઈ એક હશે, કોઈ ઘરમાં બે હશે, કોઈ ઘરમાં ત્રણ હશે ને. તો દજ્જાલ શું કહે છે કે બાકીના વેવાઈ, જમાઈ, દીકરો, હે સાસુ, વહુ ને પરિવાર, આ ખેસ કબીલા પરિવાર, આ બાકીના બધાય પરિવારના દિલની અંદર હું બેસવાનો છું. જેવી તારી પરમધામની આત્મા સત્સંગમાં જશે ને એટલે આખા પરિવાર વાળા ખાવ 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 કરી મૂકશે. કા ભક્તોની બનીને હેડ્યા, હા તમે તો અમે હેડ્યા અને અમને તો આમ જોતાય નહીં, નામ ને તેમ કે છે. દજ્જાલ કે એના ઘરમાં રહેવું ધિક્કાર કરી દઈશ કે છે. સબ દજ્જાલ કો લસગર. જે પરિવાર વાળા બહુ વાલા લાગ્યા છે ને, વાણી શું કે છે, એ બધાય દજ્જાલનું લશ્કર છે જે આપણને બહુ વાલા લાગ્યા છે, જેના માટે આપણે પારાયણ, પ્રોગ્રામ, સત્સંગ છોડી દઈએ. હારાને ત્યાં છોડીને લગ્ન હતું એટલે પ્રોગ્રામ નતા આયા ને. અચ્છા એના ત્યાં દજ્જાલના ત્યાં જવાનું અને રાજજીને ત્યાં. વાણી તો એમ કે છે તો દજ્જાલનું લશ્કર છે. વેવાઈ તો ગયેલા, વેવાઈ કે છે નારાજ ના થઈ જાય, વેવાઈ નારાજ થઈ જાય તો ના ચાલે, પણ રાજજી નારાજ થઈ જાય તો એ ચાલી જાય નહીં. કેવી બુદ્ધિ આપણી આખી ફરી ગઈ છે. કોઈ ઇન્સાન નારાજ ના થઈ જાય એની 100% તકેદારી રાખીએ છીએ, અને રાજજી નારાજ ના થઈ જાય એની તો કોઈ કાળજી નહીં રાખતા. વ્રજમાં એ તો વાત હતી કે આખી દુનિયાને નારાજ થવું હોય તો થઈ જાય, મારો કનૈયો નારાજ ના થાય. ખાસ એવા આપણે બની જઈએ. તીન મેં સે છુડાઈ કે એની અંદરથી છોડાઈને, આવા દજ્જાલના લશ્કરમાંથી છોડાઈને પહોંચાએ અપને ઘર. પહોંચાડીશ. અવર રાજજી કહે છે ખો દજ્જાલ માયા, શેતાન, કલયુગ અને તે આ 4 ફોજ બનાવી. અને મારી સખી પરમધામની આત્મા હશે એના પરિવારમાં તું બેસવાનો છું ને. આ 4 ફોજ નહીં, આવી 4000 ફોજ બનાવી લે. જા મારા તરફથી તને છુટ્ટી બનાવી લે. 4000 ફોજ. પણ મારી એક પરમધામની આત્માને તું ક્યારેય નહીં રોકી શકું. જા રોકી હક તો બતાય. કેમ નહીં રોકી શકું? ખબર છે કેમ રાજજી? ક્યાં નહીં રોકી શકું? કે તું આખા દુનિયામાં બેસવાનો છું. મારી સખી, મારી પરમધામની આત્માના દિલમાં કોણ બેસવાનું છે ખબર છે? રાજજી કે હું બેસવાનો છું. આજની ચર્ચા પતી નહીં ને, હજુ તો ઘેર જતા જતા ગાડી, બાઇક પર રસ્તા, અચ્છા કાલ રાજજી માટે આ નાસ્તો બનાવીશ, અમારે ખેતરમાં, અચ્છા રાતે ચર્ચામાં જવાનું છે, આજ રાજજી માટે આમ કરે, અરે ફટાફટ કામ પૂરું કરો, અરે ફટાફટ આખું દાડે એના ઘરના કામ કરતા છે ને તો એને હું રાતની ચર્ચાના વિચારો કરાવડાવીશ. અને અહીંયા 9 વાગે ચર્ચા છે, અચ્છા 8 વાગ્યાની, 5 વાગ્યાની, 4 વાગ્યાની એ નીકળી જશે. હું એના દિલમાં બેસીને મારા મંચની અંદર આ બેસીને મારી ચર્ચા સાંભળાઈશ. બતાય રોકી શકાય? તું દુનિયાને રોકી લઈશ, મારી પરમધામની આત્માને નહીં રોકી શકે. હું હાથ પકડીને અહીંયા લાવીશ, મારું બલ આપીને લાવીશ, અને દિલમાં બેસીને અહીંયા બોલાવી લાવીશ અને મારી આ ચર્ચા સાંભળાઈશ. રોકી જો 40-45 દાડાની અંદર એક સુંદર સાથનો રોકી શકતો.
આવો છો ને કેટલો વરસાદ હતો, કેટલા ખાડા છે, કેટલી મુસીબતો છે સુંદરસિંહ. ઘરનું પેટ્રોલ બારીને બધા આવો છે, કોને બલ આપી રાખ્યું છે, કોણ આપણને લાવે છે? એટલે કે શુક્રાણા લાવો બજાય. કોઈ તો 4-5 દાડા જાઓ, હા યાર 7 દાડાનો પ્રોગ્રામ નોણી રખાય, એ 40 દાડા ઓછા મળે છે. ઓર રાજજી વધારે તો આનંદ આવી જાય. સુંદરસાજી એ છે કે જે નિગહબાની જબરાઈલે જબરાઈલ અને અસરાફીલને મોકલી દીધા કે મારા સુંદર સાથની નિગાહબાની કરજો. એના ખેતરમાં કામ કરતો હોય ને તો એ ઝેરી જંતુથી રક્ષણ કરજો. અને હોજે મારી ચર્ચામાં આવવાનું છે. એ 4 કાપવા જાય, એના ખેતરા કાપવા જાય ને, એ ભલે બજારમાં ફરવા જાય બાઇક ગાડી લઈને, તો એ રક્ષણ કરજો જબરાઈલ અસરાફીલને, કે રાત એક્સિડન્ટ ના થઈ જાય, કઈ ગડબડ ના થઈ જાય. એને રાતે મારી ચર્ચામાં બેસવાનું છે. એ બીમાર ના થઈ જાય, હે, એ રક્ષણ કરજો, તાકી રાતે મારી ચર્ચામાં આવવાનું છે. અને ચર્ચામાં આવે ને તો આગળ જબરાઈલના પાછળ અસરાફીલે બાઇક ચલાવવાનું, તો બે એ રક્ષણ કરવાનું, હે ને. બે હંગાત કે આવવાનું છે, એની હંગાત. અને જ્યારે ચર્ચા ચાલે ને તો એ ચારેય બાજુ ચોરો પહેરો દેવાનો. અને પછી ચર્ચામાંથી જાય ને તો જબરાઈલ અસરાફીલના હંગાત જવાનું કે છે. નિગહબાની એક પલવાર માટે મારા સુંદર સાથને છોડવાના નહીં. કરી ઉપર રૂહાન આપણા બધાની પર નિગહબાની કરે છે. સાપ રખે સબો અંગો આપણને સાફ રાખે છે. સાફ છીએ એટલે આવીએ છીએ, સાફ છીએ એટલે સાંભળીએ છીએ, સાફ છીએ એટલે સેવા કરીએ છીએ. સુંદર સાજી, જો દિલ સાફ ના હોય ને તો ક્યારેય ના આવી શકીએ. તમે બધાય ધન છો. રાજજીએ ઘસી ઘસીના 40-45 દાડા ઘસીના વાણીથી આપણું દિલ સાફ કરે. સાચી વાત ને મુકા કાકા? કોણ આટલી મહેનત કરે? અત્યારે હર વર્ષ વીતક આવે, 400 વર્ષથી બિચારો આપણા દિલના ઘસ કરે ને, સાફ કરે. આપણે ગંદકી નાક કરીએ, એ સાફ કરે છે. દિલ રહે હંમેશા રોશન, હંમેશા આપણું દિલ રોશન રે, આત્મા જાગૃત થઈ જાય. જબ યાદ કરને ફજર કો ફજર ને યાદ કરો તો લગા પહોંચાવને પૈગામ. હવે છે ને આપણે તો જાગૃત થયા તો ઓરને પેગામ પહોંચાડવાનો વિચાર કર્યો તો તબ દજ્જાલ ને ચિન્હ્યા. દજ્જાલ ચિનક ભાઈ તમે જાગૃત થયા, તમે જાઓ છો તો કઈ ને, પણ બીજોને હું કામ લઈ જાઓ છો? બીજોને હું કામ બગાડો છો? તો દજ્જાલને ઓર ખોટું લાગ્યું કે જે એ મારે મુજે ઇમામ. ઓરોના દિલમાં બેઠો છું, આ તો ઓરોના દિલમાં તો લઈ જઈને બેહાડે છે. અને એ ચર્ચામાં બેસે છે ને, દજ્જાલ કે મારાથી બેહાતું. જેના દિલમાં દજ્જાલ બેઠો હોય ને, ઈ કો તો દજ્જાલ એના દિલમાંથી નીકળી જવું પડે, કે દજ્જાલ ઊભો થઈને એને બહાર લઈ જાય કે હાલ ભાઈ ઉઠ, અહીંયા ના બેસવા દે કે જે છુડાવને ઈમાન કો. આપણું ઈમાન છોડાવવા માટે કરને લગા જુલમ. તો દજ્જાલ જુલમ કરે. સુંદર સાજી, આપણા ઘર પર કઈ ના કઈ નાની મોટી મુસીબતો, પરીક્ષા આ તે કરવા દજ્જાલ કરે કે જે પેટ અપને લશ્કર में. દજ્જાલ એના લશ્કરમાં પેસીને આપણા લશ્કરમાં ત્યાં આવી ના હકે. જેને રાજ્યની ઓળખ નહીં, કુટુંબ પરિવાર હગા આવ ખાવ કરી મૂકે. રાજ્ય પધરાવશે તો લગ્નમાં નહીં આવીએ, મોમેરું લઈને નહીં આવીએ, તમારે ઘેર બેહનામ નહીં આવીએ, જો ખાટલો નહીં ઢારો તો કે છે. તો દજ્જાલ એના લશ્કરમાં એ શોર કર્યા કરે. શક સુબે ઉઠાવે કુમ. તમારા દિલમાં શક ભરી દે, તમારા દિલમાં સુંદર સાજી કુફરતા ભરી દે, રાજ્યની એ ઓળખાણને મિટાઈ દે, અને જબરજસ્તી ગણપતિ બાપાને બેહાવડાવે. એ દજ્જાલનું કામ છે. પરવરદિગારે દેખિયા. જ્યારે રાજ્યએ જોયું તો લડાઈ કે બખત. લડાઈના બખતમાં બુલાયા બેતુલ્લાહ કો. બેતુલ્લાહ કો 12 મોમિનોનો માર પડે છે ને, તો આગળ બરકત સરકત જે બધી શક્તિઓથી આપણા રક્ષણ માટે મોકલી દીધી. ઉદયપુરમાં જ્યારે આફત આવી ને, તો એ બધી શક્તિઓને જે રક્ષણ માટે બોલાવી ને, એ બધી શક્તિઓ આજ બી આપણું રક્ષણ કરે છે. પણ આગળની ચર્ચા સોપાઈ પતી ગઈ. એક ચરણ. ચલો લઈ લે. શાહિદી બખત ક્યામત. આખરના સમયમાં બધી શક્તિઓને આપણા રક્ષણ માટે ઉતારી દીધી. જેમ ઉદયપુરના સુંદર સાથનું રક્ષણ કર્યું ને, ઓલે બરકત સરકતના કુરાનને ઉઠાઈ લીધું ને, એ બધી શક્તિઓને ગોઠવી દીધી આપણા રક્ષણ માટે. તો આગળની ચર્ચા પૂજ્ય રાજુભાઈ સાહેબના મુખારબિનથી શ્રવણ કરીશું. પ્રેમથી બોલીશું રાજશ્યામાજી, રાજશ્યામાજી સુંદર સાજી. એ પ્રણામ બધા પ્રણામ સુંદર સાજી.